છોકરાઓ, પૃથ્વી સર કેમિસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। હવે આપણે છોકરાઓ આજે ચેપ્ટર 1 એના એમસીક્યુ છે એની પ્રેક્ટિસ કરવાની છે। આપણે આની અંદર તમામ મેથડ કવર થાય એવા સિલેક્ટ કરેલા એમસીક્યુ લીધેલા છે। દરેકે દરેક એમસીક્યુ છે એને આપણે વ્યવસ્થિત રીતે સમજતા જઈએ। તમે ગણતરી છે એ ગણતરી કરવા માંડજો। તો હવે અહીંયા જુઓ છોકરાઓ, પેલો આપણને છોકરાઓ પ્રશ્ન આપ્યો છે, ખાલી જગ્યા દવા કેન્સરની સારવારમાં વપરાય છે। તો આની પહેલા છોકરાઓ આપણે વાત થયેલી છે કે જો હું કેન્સરની સારવારની વાત કરું તો એના માટે આપણે બે ઉદાહરણ શીખ્યા હતા। એક હતું છોકરાઓ ટેક્સોલ અને બીજા નંબરે આપણે છોકરાઓ શીખાતા સિસ્પ્લેટિન। તો આપણે ટેક્સોલ અને સિસ્પ્લેટિનની વાત કરીએ છોકરાઓ તો આ બે ઉદાહરણ આપણે કેન્સરની સારવાર માટે શીખેલા। એટલે અત્યારે આપણે જોવા જઈએ તો આ ટેક્સોલ છે એ ટેક્સોલ આપણો જવાબ થશે। બીજા નંબરના છોકરાઓ પ્રશ્નની આપણે વાત કરીએ કે CFC ના બદલે રેફ્રિજરેટરમાં વપરાતો પર્યાવરણને ઓછો નુકસાન કરતા પદાર્થ કયો છે? તો આની જો આપણે છોકરાઓ વાત કરીએ તો ત્યારે આપણે એવું શીખડાવેલું કે ભાઈ આ ઓછો નુકસાન કરતા વાયુ છે HFC 134A। આનો મતલબ થઈ ગયો છોકરાઓ હાઇડ્રોફ્લોરોકાર્બન। આનો મતલબ શું થઈ ગયો છોકરાઓ? હાઇડ્રોફ્લોરોકાર્બન। હવે આજે આપણી પાસે હાઇડ્રોફ્લોરોકાર્બન છે એની વાત કરીએ તો એને આવી રીતે દર્શાવશું છોકરાઓ કે ભાઈ આપણી પાસે આજે કાર્બન છે એ કાર્બનની સંખ્યા 2, એની સાથે જોડાયેલા ફ્લોરિનની સંખ્યા 3, બીજા નંબરના કાર્બન સાથે જોડાયેલા ફ્લોરિનની સંખ્યા 1 અને બાકી બધા હાઇડ્રોજન। હવે તો કે અહીંયા મારી પાસે છોકરાઓ 2 કાર્બન છે, હું નંબર આપી દઉં છું, પહેલા નંબરનો કાર્બન, બીજા નંબરનો કાર્બન। હવે શું થયું તો કે જો હવે આવું બન્યું કે આપણે પહેલા નંબરના કાર્બન ઉપર 3 ફ્લોરિન લીધેલા હતા, એટલે આપણે લખતા હતા 1 1 1, બીજા નંબરના કાર્બન ઉપર એક વખત ફ્લોરિન હતું 1 1 1 2। કેટલી વખત આવેલું છે તો કે ભાઈ 4 વખત આવેલું છે। કોણ આવેલું છે? ફ્લોરિન, ટેટ્રાફ્લોરો, અને 2 કાર્બન આવેલા હોય તો એને ઇથેન તરીકે ઓળખવાનું છે। શેના તરીકે ઓળખવાનું છે? ઇથેન તરીકે। તો હવે આપણી પાસે જે બંધારણ છે એ બંધારણ અહીંયા આપેલું છે 1 1 2 ટેટ્રાફ્લોરો મિથેન। અહીંયા આપણે છોકરાઓ ફ્લોરિન જે છે એ ફ્લોરિન તરીકે દર્શાવશું। રેડી? ચાલો એના પછીની વાત કરીએ તો ત્રીજો પ્રશ્ન જુઓ છોકરાઓ, અહીંયા આપણને શું કીધેલું છે તો કે ભાઈ અહીંની જો આપણે વાત કરીએ તો અહીંયા માહિતી આમ આપેલી છે, 1 લીટર પાણીમાં પાણીના અણુઓની સંખ્યા કેટલી? એટલે આપણે શું શીખવાડતા છોકરાઓ આની પહેલા કે ભાઈ અણુઓની સંખ્યા, અહીંયા શું આવશે છોકરાઓ? અણુઓની સંખ્યા બરાબર મોલ ગુણ્યા એવોગેડ્રો આંક। તો મોલની જો આપણે વાત કરીએ તો મોલ કઈ રીતે નક્કી કરતા તો કે આપણને આપેલું છે 1 લીટર પાણી। શું આપેલું છે? 1 લીટર પાણી। 1 લીટર પાણી એટલે કેટલું થયું છોકરાઓ? 1 કિલોગ્રામ પાણી। 1 કિલોગ્રામ પાણી એટલે કેટલું થયું? 1000 ગ્રામ પાણી। તો મારી પાસે વજન આવી ગયું। હવે મોલ બરાબર આપણે સૂત્ર અગાઉ શું શીખવાડેલા છે કે ભાઈ વજનના છેદમાં અણુભાર, વજનના છેદમાં અણુભાર। ચલો ભાઈ મને વજન આપી દીધું છે 1000, અણુભાર છે આપણો 18, એટલે મોલની સંખ્યા કેટલી થઈ જવાની છે? 55.55 મોલ। જો 55.55 મોલ। તો હવે તો આપણી પાસે છે મોલ ગુણ્યા એવોગેડ્રો આંક, એટલે અહીંયા હું છોકરાઓ શું લખી નાખીશ? અણુની સંખ્યા બરાબર
અણુની સંખ્યા બરાબર 55.55 ગુણ્યા એવોગેડ્રો આંક. ચાલો ભાઈ, કયા ઓપ્શનમાં આપણને આપેલું છે આ? તો કે ભાઈ અહીંયા આપણો જવાબ આવશે ચોથો, ઓપ્શન ડી. રેડી? જો આવી રીતે. હવે તો કે હવે છોકરાઓ આપણે એના પછી ચોથા નંબરના પ્રશ્નની વાત કરીએ. ચોથા નંબરના પ્રશ્નમાં જરાક જો શું કહે છે આપણને કે એક 12 કાર્બન પરમાણુનું દળ કેટલું હશે. તો આની પહેલા આપણે શીખડાવેલું આવું છે છોકરાઓ કે મારી પાસે 6.022 ગુણ્યા 1023 જેટલા પરમાણુ કાર્બનના આવેલા હોય ને, પરમાણુ કાર્બનના, ત્યારે એનું વજન હોય છે છોકરાઓ 12 ગ્રામ. કેટલું હોય છે? 12 ગ્રામ. 12 ગ્રામ એનો પરમાણુ ભાર છે. મારી પાસે છોકરાઓ એક પરમાણુ છે, તો હવે હું એક પરમાણુ કાર્બનનો લખું, એક પરમાણુ કાર્બન, તો કેટલું વજન થાય? એટલે એકદમ સિમ્પલ વસ્તુ થઈ ગઈ છોકરાઓ કે ભાઈ 1 ગુણ્યા 12 અને ભાંગાકારમાં શું આવી જશે? 6.022 ગુણ્યા 1023 ઘાત. આ 23 ઘાત છોકરાઓ હવે ઉપર જશે એટલે કેવી થઈ જશે? માઇનસ થઈ જશે. અને 12 ભાગ્યા 6 કરશું આપણે 6.022 એટલે આપણને કેટલો જવાબ મળવાનો છે? 1.992648 ગુણ્યા 10⁻³ ઘાત. ખ્યાલ આવી ગયો? ચાલો એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે એ શું છે જરાક જો. આપણે છોકરાઓ આમની વાત કરીએ, H2O માં હાઇડ્રોજન અને ઓક્સિજનનું વજનથી પ્રમાણ કેટલું? ચાલો ભાઈ, મને પાંચમો પ્રશ્ન આવો આપ્યો છે કે ભાઈ હું H2O ની વાત કરું, H2O માટે તો આપણે શું લખવાનું છે? હાઇડ્રોજન જેમ ઓક્સિજન. તો અહીંયા પહેલો શબ્દ કયો છે? વજન. તો હાઇડ્રોજનનું પોતાનું વજન કેટલું હોય છોકરાઓ? 2 ગ્રામ. અને ઓક્સિજનનું વજન કેટલું હોય? 16 ગ્રામ. કેમ કે હાઇડ્રોજન 2 છે, ઓક્સિજન 1 જ છે. હવે આનો હું છોકરાઓ લસા લઈ લઉં, સાદરૂપ આપી દઉં, સમાન કોમન કાઢી લઉં, તો અહીંયા આવશે 1 અને અહીંયા આવશે 8. એટલે આપણો જવાબ કયો થયો છોકરાઓ? 1/8. કયો જવાબ થઈ ગયો? 1/8. એ આપણને ક્યાં જોવા મળશે? ઓપ્શન સી માં. ચાલો હવે છઠ્ઠો નંબરનો પ્રશ્ન જોવો છોકરાઓ. તો અહીંયા આપણે છોકરાઓ આવી રીતે દર્શાવશું ને કે H2O માં હાઇડ્રોજનનું ટકાવાર દળ કેટલું. જો હું H2O ની વાત કરું તો H2O માં આપણે આવી રીતે દર્શાવશું, હાઇડ્રોજન જેમ ઓક્સિજન. તો પર્સન્ટેજની વાત કરીએ તો હાઇડ્રોજન કેટલા હોય? 11.11 અને ઓક્સિજન કેટલો હશે? 88.89. અત્યારે આપણને જે પ્રશ્ન હતો એ હાઇડ્રોજનનું ટકાવાર દળ હતું, એટલે હું કોને ટીક કરીશ છોકરાઓ? 11.11 ને. જો મને ઓક્સિજનનું માંગ્યું હોત તો હું કોને ટીક કરે છોકરાઓ? 88.88 અથવા 89 ને. તો આ આપણું ટકાવાર પ્રમાણ આપણને દર્શાવે છે. ચાલો હવે સાતમો પ્રશ્ન જુઓ છોકરાઓ. સાતમો પ્રશ્ન, 100 ml એક નોર્માલિટી ગ્લુકોઝનું મને દ્રાવણ આપ્યું છે. સાંભળજો ખાસ, આવા પ્રશ્ન બહુ પૂછાય છે. તો હવે એની સાંદ્રતા મારે 0.1 નોર્માલિટી કરવી છે, તો આપણે એના માટે શું શબ્દ વાપરીએ છીએ? મંદન. કયો શબ્દ વાપરીએ છીએ છોકરાઓ? મંદન. તો મંદનનું સૂત્ર શું હતું? N1V1 બરાબર N2V2. તો હવે ભાઈબંધ આપણને જરાક જોવો ને, શરૂઆતની સાંદ્રતા કેટલી આપી છે? 1. શરૂઆતનું કદ કેટલું આપ્યું છે? 100. નોર્માલિટી કેટલી કરવાની છે? 0.1. કુલ કદ કેટલું જોશે? V2 બરાબર આપણે વાત કરીએ તો કુલ કદ કેટલું જોશે છોકરાઓ? તો કે ભાઈ 1000 ml જોઈએ. તમારે શું કરવાનું છે? V2 ને સૂત્રનો કરતા બનાવવાનો છે. 100 ભાગ્યા 0.1. કેટલો જવાબ આવી ગયો? 1000 ml. પણ પછી આપણે શીખડાવેલું છે છોકરાઓ કે ઉમેરવું પડતું પાણી કેટલું? ઉમેરવું પડતું પાણી કેટલું હોય છે છોકરાઓ? ઉમેરવું પડતું પાણી V2 - V1. તમારું V2 કેટલું છે? 1000.
આપણને V1 આપેલું કેટલું છે છોકરાઓ 100, તો હું 1000માંથી 100 ને બાદ કરી નાખું એટલે કેટલો જવાબ આવશે 900 ml. તો હવે છોકરાઓ આ પ્રશ્નનો જવાબ કેટલો આવી જશે આપણી પાસે 900 ml. 900 ml પાણી ઉમેરવું પડે. ચાલો 8મો પ્રશ્ન જુઓ. આમ આપણે છોકરાઓ એટલી તૈયારી કરવાની છે કે આમ લગભગ MCQ જોઈએ ને તો આપણને પહેલાં કઈ એટલી તો ખબર પડી જાય કે વાંધો નહીં આવે, આવડી તો જશે. ટ્રાય કરશું એટલે વધારે આવડશે, પણ જોઈને એવું ન લાગવું જોઈએ કે આ કંઈક નવી વસ્તુ આવી છે. ચાલો, એક સંયોજનનું પ્રમાણ સૂચક સૂત્ર આપી દીધું છે. બોલો કયું આપ્યું છે પ્રમાણ સૂચક સૂત્ર? તો કે ભાઈ પ્રમાણ સૂચક સૂત્ર આપણને આપ્યું છે CH. તો સિમ્પલ વસ્તુ છે છોકરાઓ, સૂત્રભાર કેટલો થાય? સૂત્રભાર તો કે કાર્બનનો 12, હાઇડ્રોજનનો 1, કેટલો આવ્યો 13 ગ્રામ પ્રતિ સૂત્ર. શું જવાબ આવ્યો? 13 ગ્રામ પ્રતિ સૂત્ર. હવે કયો કાર્યક્રમ રાખશું છોકરાઓ આપણે? તો કે ભાઈ અણુભાર તો આપ્યો જ છે, ગુણક સંખ્યા ગોતી લઈએ. શું ગોતી લઈએ? ગુણક સંખ્યા. ચાલો ભાઈ, કેમ કરતા ગુણક સંખ્યા ગોતતા શીખડાવેલું છે? અણુભાર ભાંગાકારમાં સૂત્રભાર. વેરી ગુડ, બસ આમ જ આવડવું જોઈએ. અણુભાર ભાંગાકારમાં સૂત્રભાર. બોલો અણુભાર 78, બોલો સૂત્રભાર 13, કરો ભાંગાકાર 6. તો હવે અહીંયા આપણે હળવે કરીને શું લખી નાખશું છોકરાઓ? અણુસૂત્ર. ચલો ભાઈ, અણુસૂત્ર 6 ગુણ્યા CH. 6 ગળે 6, બે સાથે ગુણી નાખો C6H6. આને બેન્ઝીન કહેવાય. શું કહેવાય? બેન્ઝીન. બરાબર, બેન્ઝીનનો અણુભાર હોય 78, C6H6. રેડી? આવડી જશે ને? રિવિઝન કરી છે એટલે આપણને વધારે અનુકૂળતા રહેશે. પહેલી વાર હોય તો પણ આવડવું જોઈએ. એમોનિયામાં નાઇટ્રોજનની ટકાવારી ગોતવા માટેનું સૂત્ર જણાવો. ચાલો ભાઈ, હું એમોનિયાની વાત કરું તો પહેલાં મને એટલી વસ્તુ સમજાઈ જવી જોઈએ ને કે આનો અણુભાર કેટલો છે? 17 ગ્રામ પ્રતિ મોલ. છોકરાઓ ટકા કેમ ગોતતા શીખડાવેલું છે? ટકા પરસન્ટેજ બરાબર N ગુણ્યા પરમાણુ ભાર, એને ગુણ્યા 100 અને એના ભાંગાકારમાં શું આવશે? અણુભાર. વેરી ગુડ, અણુભાર. ચલો ભાઈ, એની કિંમત બોલી નાખો, પરમાણુ ભાર બોલી નાખો, ગુણ્યા 100 અને ભાંગાકારમાં 17. આ કોની વાત કરી છે આપણે? નાઇટ્રોજનની. જે આપણને કીધું હોય ગોતવું પડે ને. તો ભાઈ આવું મને ક્યાં જોવા મળશે? આવું મને અહીંયા જોવા મળશે. 14 ગુણ્યા 100 ભાંગાકારમાં 17. ચલો, આ તો મોસ્ટ IMP પ્રશ્ન છે. એક વખત તો છોકરાઓ આપણે પરીક્ષામાં આને પૂછવો પડે જ. રેડી? કયા તાપમાને અંશ સેલ્સિયસ અને અંશ ફેરનહીટ સમાન થાય? ચલો, -40. એટલે આપણી પાસે સૂત્ર કયું છે? અંશ ફેરનહીટ બરાબર છોકરાઓ અંશ સેલ્સિયસ ગુણ્યા 1.8. ઊંધું કરી નાખ્યું, ચાલશે નહીં તો? વત્તા 32. એટલે સેલ્સિયસ કેટલા છે? -40. એને ગુણાકારમાં શું કરવાનું? 1.8 વત્તા 32. લાવો જવાબ. કેટલો જવાબ આવશે? -72. 1.8 ગુણ્યા 40 કરો એટલે 72 આવવું જોઈએ. એટલે 72 જ આવવું જોઈએ લાલા. 72 ન આવે તો આપણું દાખલો ખોટો પડે. એટલે હવે કેટલો જવાબ આવશે? 40. તો અહીંયા આપણે છોકરાઓ કયો જવાબ ટીક કરશું? -40 અંશ સેલ્સિયસ. આવડી જશે? ઓકે, ચાલો. હવે આ જો આપણે બધી જ માહિતી મેળવી લેવાની છે. આપણે એવું શીખવાડ્યું હતું ને, જે કામ હાથમાં પકડી એ કામ આખે આખું પૂરું કરવાનું છે. તો અહીંયા જુઓ છોકરાઓ, પાણીનું ઉત્કલન બિંદુ ફેરનહીટમાં ગોતવું છે. કંઈ વાંધો નહીં, આપણે પહેલાં પાણીનું ઉત્કલન બિંદુ શેમાં લખી નાખીએ? અંશ સેલ્સિયસમાં. કેટલું હોય ઉત્કલન બિંદુ અંશ સેલ્સિયસમાં?
100 અંશ સેલ્સિયસ. હવે કવિ આપણી આગળ શેમાં માંગ્યું છે? અંશ ફેરનહીટમાં. 1.8 અંશ સેલ્સિયસ વત્તા 32. રેડી? તો અહીંયા છોકરાઓ આપણે શું કરશું? 1.8 ગુણ્યા 100 અને વત્તા કેટલા આવી જશે? 32. તો આ બેનો ગુણાકાર કેટલો થાય છોકરાઓ? 180 અને વત્તા 32. ચલો ભાઈ, 212 અંશ ફેરનહીટ આવ્યો. હવે આ વખતે કવિ આપણને ફેરનહીટમાં પૂછ્યું. એમને બીજી વખત મન થાય કે કેલ્વિનમાં જણાવો, તો આપણે અગાઉથી જ કહી દેવાનું કે અંશ સેલ્સિયસ વત્તા 273. 100 વત્તા 273 એટલે આપણો જવાબ આવી જશે 373 કેલ્વિન. પણ અત્યારે છોકરાઓ આપણે કવિની ભાવનાને માન આપીને કયો જવાબ ટીક કરવાનો છે? 212. તમે જે જવાબ લાવો ને યાદ રાખજો, ઓપ્શનમાં તો હશે જ. આપણે ઉતાવળમાં કેલ્વિન ગોતી નાખ્યું હોય તો કંઈ વાંધો નહીં, એ હોય જ, પણ એ ટીક નહીં કરવાનું. ખ્યાલ આવી ગયો? જે જવાબ માંગ્યો હોય એ જવાબ આપણે આપવાનો છે. 12 નંબરનો પ્રશ્ન છોકરાઓ મોસ્ટ આઈએમપી, મતલબ આ મેથડ જે છે એ મેથડ આઈએમપી. શું નામ આપ્યું હતું આપણે આને? ગુણક પ્રમાણનો નિયમ. આપણે આને ભાઈબંધ શું નામ આપેલું છે? ગુણક પ્રમાણનો નિયમ. ગુણક પ્રમાણના નિયમના એમસીક્યુ હોય જ. બરાબર, બહુ જ શક્યતાવાળો ટોપિક છે. શું છે ભાઈ ગુણક પ્રમાણનો નિયમ? તો કે અહીંયા આપણે લખીએ H2O1 અને H2O2. હાઇડ્રોજન ઓક્સાઇડ અને હાઇડ્રોજન પેરોક્સાઇડ એવા નામ છે. આ H2O નું સાચું નામ શું છે ભાઈબંધ? હાઇડ્રોજન ઓક્સાઇડ. જો આને હાઇડ્રોજન ઓક્સાઇડ કહેવાય છોકરાઓ. અને આને શું કહેવાય? આને બોલાય હાઇડ્રોજન પેરોક્સાઇડ. પણ આ તો બધી આપણે એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન લખી. પ્રશ્ન શું છે? તો કે પ્રશ્ન એવો છે કે એમાં ઓક્સિજનનું પ્રમાણ કેટલું છે. તો અહીંયા છોકરાઓ આપણે વાત કરીએ કે H2O1 H2O2. તો હવે આ H2O1 છે એટલે કેટલું કહેવાય? 16 ગ્રામ. અને O2 છે એટલે કેટલું કહેવાય? 32 ગ્રામ. ગુણક પ્રમાણના નિયમ પ્રમાણે 16 અને 32 એવા બે જવાબ મને મળ્યા. જો જઈ ઓપ્શનમાં આપ્યું છે? નથી આપ્યું, કંઈ વાંધો નહીં. શું કરશું? તો કે ભાઈ 16/32 મને જવાબ મળ્યો. હવે હું કંઈ કોમન કાઢ લઉં. શું કાઢી નાખું? 16 પોતે. એટલે હવે મારો જવાબ કેટલો થઈ ગયો? 1/2. 1/2 આપ્યું છે ક્યાંય? તો કે હા, એ આપ્યું છે 1/2. આવી રીતે આપણે સોલ્યુશન લાવવું પડે. ચાલો નેક્સ્ટ. જો આવા દાખલાઓ તો આમ જોઈને આવડી જવા જોઈએ. 10% W/V ગ્લુકોઝના 400 ml દ્રાવણમાં કેટલા ગ્રામ ગ્લુકોઝ હશે? તો હવે એ તો આપણે ગણી નાખ્યા છે, એટલે પહેલી જ વખત આવ્યો હોય તોય આવડવો જોઈએ કે ભાઈ પરસન્ટેજ W/V બરાબર વજન ગ્રામમાં ગુણ્યા 100 કદ ml. હવે કવિ આપણી આગળ શું ગોતાવરાવે છે? અહીંયા બોલો ગ્લુકોઝનું વજન ગોતાવરાવે છે. તો ગ્રામ બરાબર શું કહેવાનું છે? પરસન્ટેજ કેટલા? 10. ml કેટલા? 400. આપણે ભાંગાકારમાં કોને મોકલવાનું છે? 100. કેટલા વધ્યા? તો આપણો અત્યારનો જવાબ આવશે 40 ગ્રામ. દેખાય છે કે 40 ગ્રામ? ત્યાં ટીક કરી નાખવાનું. જો આવી રીતે. રેડી ને? ચાલો ભાઈ 14મો પ્રશ્ન જો. બંધારણ મને કોનું આપ્યું છે? CH3COOH ને શું કહેવાય? CH3COOH ને બોલાય એસિટિક એસિડ. છોકરાઓ શું બોલાય? એસિટિક એસિડ. એસિટિક એસિડ છે એનું અણુસૂત્ર બોલો. કાર્બન કેટલા?
2 હાઇડ્રોજન કેટલા 4 ઓક્સિજન કેટલા 2 તો અહીંયા હું શું લખી નાખીશ 60 ગ્રામ પ્રતિ મોલ. આપણને શું માંગ્યું છે આપણી પાસે છોકરાઓ કોના ટકા માંગ્યા છે હાઇડ્રોજનના માંગ્યા છે ને તો એનો મતલબ શું થયો કે પરસન્ટેજ ઓફ હાઇડ્રોજન બરાબર કેટલી સંખ્યા 4 પરમાણુ ભાર કેટલો 1 ગુણાકારમાં 100 અને ભાગાકારમાં 60. જોવો જોઈ કઈ રીતે જવાબ આપ્યો છે સાદું રૂપ આપીને. તો હવે છોકરાઓ આપણે આમની વાત કરીએ તો 40/6 કેટલો જવાબ આવશે 40/6 તો કે ભાઈ 6.66% આપણો જવાબ આવશે. દેખાય છે 6.66 તો કે હા આપણો જવાબ આવશે 6.66. રેડી ચાલો હવે આ જો આવો પ્રશ્ન છોકરાઓ તમે યાદ રાખી લેજો. ગુણક પ્રમાણનો નિયમ, પ્રમાણ સૂચક સૂત્ર, મોલારિટી ને નોર્માલિટીનું રૂપાંતરણ, ટકાવાર પ્રમાણ, આટલી વસ્તુ હોય છે. ચાલો તો હવે આપણે અહીંયા જોઈએ 15 નંબરનો દાખલો. એક કાર્બનિક સંયોજનનું પ્રમાણ સૂચક સૂત્ર કયું આપ્યું છે C2H4O1. તો ભાઈબંધ આનો સૂત્રભાર કેટલો થાય સૂત્રભાર તો કે એકદમ સરળ. એક કાર્બનની કિંમત 12, 2 કાર્બનની 24, હાઇડ્રોજનની 4, ઓક્સિજનની 16. લાવો ને જવાબ. ચલો અત્યારે મારો જવાબ આવ્યો 44 ગ્રામ પ્રતિ મોલ. હવે તો કે હવે આપણે શીખડાયું છોકરાઓ શું કરવાનું છે ગુણક સંખ્યા ગોતવાની છે. ગુણક સંખ્યા કઈ રીતે મળશે અણુભાર આપ્યો છે સૂત્રભાર આપણે ગોતી લીધો. ચાલો n બરાબર કેટલા મળી ગયા 2. તો હવે ભાઈબંધ મારે અણુ સૂત્ર નક્કી કરવાનું થાય તો અણુ સૂત્ર શું કરશું 2 મોટા કાઉન્સમાં C2H4O1. લાવો હાલો તાર C4H8O2. જોવો જોઈ આવું તમને ક્યાંય આગે આગે દેખાય છે કયા ઓપ્શનમાં આવું દેખાય છે ચાલો વેરી ગુડ અહીંયા આપણે લખી નાખશું આ. તો આનો પ્રશ્ન કમ્પલસરી હોય આવા પ્રશ્ન પૂછાય જ. બીજો મેં કયો કીધો તો છોકરાઓ થોડીક વાર પહેલા ગુણક પ્રમાણનો નિયમ. જો ગુણક પ્રમાણનો નિયમ છે એ બહુ અગત્યનો હોય આવા પ્રશ્ન પણ આપણને આવડવા જોઈએ. શું કહેશું છોકરાઓને ગુણક પ્રમાણનો નિયમ. ગુણક પ્રમાણનો નિયમ શું છે ભાઈ ગુણક પ્રમાણનો નિયમ તો કે જો આપણને અહીંયા આપી દીધા છે ઓક્સિજન N2O3 N2O5 શું આપ્યા છે N2O3 જેમ N2O5. કેટલા ઓક્સિજન આવી ગયા આની અંદર 3. અહીંયા કેટલા ઓક્સિજન આવી ગયા છોકરાઓ 5. ઓક્સિજનનો પરમાણુ ભાર કેટલો થાય 16. ઓક્સિજનનો પરમાણુ ભાર કેટલો થાય 16. ચાલો 16 તરીને 48 અને 16 પંચા 80. જોવો જોઈ દેખાય છે આવી જ રીતે આપ્યું છે કે અલગ છે આવી જ રીતે છે આ આપણો જવાબ. રેડી. દરેકે દરેક મેથડના MCQ આવશે. ખ્યાલ આવી ગયો ભાઈબંધ શું આવશે દરેકે દરેક મેથડના MCQ આવશે. MCQના જવાબ પાકા નથી કરવાના MCQની મેથડ પાકી કરવાની છે. પછી ગમે તે સ્કૂલમાં પેપર લેવાય તો MCQ તો આવા જ આવે કેમ કે મેક્સિમમ MCQ 15 થી 20 જ બની શકે ને એક ચેપ્ટરમાંથી. આપણે પ્રેક્ટિસ કરવા માટે ડબલ લઈએ છીએ એટલે હવે બીજી વખત આવા પ્રશ્નો હોય આના જેવા હોય આવડવું જોઈએ. ચાલો ભાઈ 17મો પ્રશ્ન તો જો એકદમ રમકડા જેવો. શું આપ્યું છે ભાઈ એની અંદર MgSO4 ના 1 મોલનું વજન. છોકરાઓ વજન બરાબર મોલ ગુણ્યા અણુભાર. વેરી ગુડ. કેટલા મોલ આપ્યા છે 1 એને ગુણ્યા મારે શું કરવાના અણુભાર. તો મારે અણુભાર જેટલું વજન ગોતવાનું છે તો કે મળી જશે. ચાલો ભાઈ MgSO4
હવે છોકરાઓ અહીંયા જો મેગ્નેશિયમની કિંમત કેટલી? મેગ્નેશિયમની 24 કેટલી આવશે? 24. સલ્ફરની કિંમત કેટલી? અને 16 ચોક 64. બોલ નાખો જવાબ. તો 120 ગ્રામ પ્રતિ મોલ આ મને અણુભાર મળ્યો. હવે આ અણુભાર હું ક્યાં મૂકીશ? અહીંયા. એટલે વજન કેટલું થઈ જશે? 120 ગ્રામ. ક્યાં મળે છે 120? ચલો અહીંયા આવી રીતે. 18મો પ્રશ્ન છોકરાઓ થોડોક અગત્યનો, આપણે સમજવામાં ભૂલ ન થાય એટલે એકદમ નિરાતે સમજાવું છું. જો 18મો પ્રશ્ન છે કે નહીં, એ જ્યારે થોડાક આપણે સહેલા પ્રશ્ન શીખી ગયા હોય અને આપણે હવામાં આવી ગયા હોય ને છોકરાઓ, ત્યારે આવો એક પ્રશ્ન હળવે કરીને મૂકી દે. રેડી? ચાલો. 4.2 ગ્રામ N-3 માં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? હે બંધ, કોની સંખ્યા ગોતવાની છે? સંયોજકતા ઇલેક્ટ્રોનની. ચલો ભાઈ, નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક બોલો. તો કે 7. એની ઇલેક્ટ્રોન રચના બોલો 2 અને 5. તો હવે આ બેના નામ બોલો. આ 2 એટલે શું થયું છોકરાઓ? આંતરિક કક્ષા. લખાવ બધું લખાવો. અથવા એનું બીજું નામ શું છે છોકરાઓ? નિષ્ક્રિય કક્ષા. કારણ કે આ ઇલેક્ટ્રોન કોઈ દિવસ પ્રક્રિયામાં ભાગ લેવા જવાના નથી. આ 5 એટલે શું? તો આને બોલાય સંયોજકતા કક્ષા. કારણ જો ઇલેક્ટ્રોનનો ઉમેરો થશે તો આમાં થશે, ઇલેક્ટ્રોનને દૂર કરવાના થશે અહીંથી થશે. મતલબ કે જે કાંઈ પણ માથાકૂટ કરવાની થશે એ બધી આમાં થશે. આપણને આપ્યું છે નાઇટ્રોજન -3. ભાઈબંધ, હવે હું લખું છું 7 નંબરનું નાઇટ્રોજન -3. આ -3 નો મતલબ શું થશે? તો કે આને 3 ઇલેક્ટ્રોન સ્વીકાર્યા છે, મેળવ્યા છે. તો હવે મારે આને બીજી વાર લખવું હોય તો કેમ લખાય? તો કે 7 નાઇટ્રોજન -3 એટલે કે 2 અને 8. 5 ઇલેક્ટ્રોન હતા, 3 ઇલેક્ટ્રોન એને મેળવ્યા, એટલે કેટલા થઈ ગયા? 8. તો હવે આપણે ઓલી ઇલેક્ટ્રોનની સંખ્યાનું સૂત્ર કયું શીખવાડ્યું છે? ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર n ગુણ્યા મોલ ગુણ્યા એવોગેડ્રો આ. ચલો n કેટલા આપ્યા છે હવે? ચલો 8. મોલ એટલે વજનના છેદમાં અણુભાર. વજન કેટલું? 4.2. નાઇટ્રોજનનો પરમાણુ ભાર કેટલો? 14. અને એવોગેડ્રો આંક કેટલો? 6.0. 22 ગુણ્યા 10⁻23. રેડી? ચાલો હવે જવાબ બોલી નાખ. હાલો તારે 1.44 ગુણ્યા 10 અચ્છા આપણે ફેરવી નાખ્યું ને ટૂંકમાં, એટલે આપણે અહીંયા 10 ઘાત કાપી નાખી એટલે કેટલી આવી ગઈ? 24. એટલે અહીંયા આપણો જવાબ કયો થઈ ગયો છોકરાઓ? ડી ઓપ્શન. કયો? ડી ઓપ્શન. આવા પ્રશ્ન જે છે એ ખાસ ટાઈમ લઈને શીખી લેવાના છે. બરાબર? ક્યાંય પણ મિસ્ટેક લાગે તો આપણે બધા જ વિડીયો મૂક્યા છે. બરાબર છે? દરેકે દરેક ટોપિક વાઇઝ લાઇનમાં આવે છે. જે એકાદ બે ટોપિક આઘા પાછા થઈ ગયા હોય એને શું કરી લેવાનું? તો કે ટાઈમ કાઢીને જોઈ લેવાનું, શીખી લેવાનું. રેડી? ચાલો. 1.24 ગ્રામ આપણને આપ્યું છે શું? SO2. જેટલા જ CH4 ના મોલ હોય ત્યારે CH4 નું વજન કેટલું? એટલે અહીંયા આપણને શું આપ્યું છે છોકરાઓ? તો કે NSO2 બરાબર NCH4. મતલબ શું થયો આ NN નો? તો કે ભાઈ અહીંયા માથે લખી નાખું છું, બંનેના મોલ કેવા છે? મોલ. તો કે બંનેના મોલ સમાન છે, બેયના મોલ સરખા દીધા. તો મને તો SO2 નું વજન એ આપ્યું છે. જો તો કે અહીંયા હું શું કરી નાખું છું? NSO2 બરાબર
વજનના છેદમાં શું આવી જાય છોકરાઓ? વેરી ગુડ, અણુભાર. શું આવી જાય? અણુભાર. ચલો ભાઈ, વજન કેટલું આપ્યું છે? 1.24. ભાંગાકારમાં SO2 નો છોકરાઓ અણુભાર કેટલો થાય? તો કે અહીંયા 32 અને ઓક્સિજનની કિંમત એ 32. કેટલો જવાબ આવ્યો? 64 ગ્રામ પ્રતિ મોલ. ચલો ભાઈ, ભાંગાકારમાં 64 બોલી નાખો જવાબ. 0.019 મોલ. હવે આની કોર આવતા રહીએ. હવે મારે વાત કરવાની છે છોકરાઓ મિથેનના વજનની. ભાઈ એક જ સૂત્ર છે, વજન બરાબર મોલ ગુણ્યા અણુભાર. મોલ તો આના જેટલા જ છે ને, એટલે 0.019 ગુણ્યા 16. મિથેનનો અણુભાર કેટલો હોય? 16. બોલો જવાબ, બોલો. તો અહીંયા આવશે 0.31 ગ્રામ. બરાબર, ABCDમાંથી જે ઓપ્શન સારો લાગતો હોય એ ઓપ્શન આપણે ટીક કરી નાખવાનો છે. ચાલો 20મો પ્રશ્ન જુઓ છોકરાઓ. 20મો પ્રશ્ન શું કે છે ભાઈ? 20મો પ્રશ્ન આવડશે? 1 મોલ દ્રાવ્ય ધરાવતા 8 મોલારિટી દ્રાવણનું ભાઈબંધ મારે કદ કેટલું છે એ ગોતવું છે. તો ભાઈ મોલારિટીનું તો સરસ સૂત્ર છે. મોલારિટી બરાબર મોલ પ્રતિ લીટર. આ સૂત્રથી મેળ આવશે? તો કે ના, નહીં આવે. જવાબ બધા ml માં આપ્યા છે. તો મોલ ગુણ્યા 1000 અને છેદમાં શું આવી જશે? ml. હવે જો મેળ આવશે તો કે હવે આવી જશે, કેમ કે આપણે ગોતવાનું છે શું? ml. ml બરાબર, ચલો ભાઈ, મોલની સંખ્યા 1, એને ગુણ્યા 1000, મોલારિટીની કિંમત 8. ચલો ભાઈ, 1000 ભાગ્યા 8 કરો. અહીંયા જવાબ આવશે 125 ml. કેટલો જવાબ આવશે? 125 ml. જો આવા પ્રશ્ન પણ કરવાના હો છોકરાઓ, આવા પ્રશ્ન પણ પૂછાતા રહેશે. રૂપાંતરણ વાળા શીખડાવે છે ને આપણે. શું શીખડાયું છે કે મારે નોર્માલિટી ગોતવી હોય તો શું કરવાનું? મોલારિટી ગુણ્યા સંયોજકતા. વેરી ગુડ. અને મોલારિટી ગોતવી હોય તો શું કરવાનું? નોર્માલિટીના છેદમાં સંયોજકતા. હવે અહીંયા આપ્યું છે કોણ ભાઈબંધ? તમને અહીંયા આપ્યું છે કોણ? H3PO3 આપ્યું છે. શું આપ્યું છે? H3PO3. શું નામ છે? કઈ વાંધો નહીં, ફોસ્ફોરસ એસિડ. શું કહેવાય આને છોકરાઓ? ફોસ્ફોરસ એસિડ. આપણે હળવે કરીને આનું બંધારણ દોરવું પડશે. શું કરવું પડશે? બંધારણ. ચલો ભાઈ, કઈ રીતે? P ડબલ બંધ O, OH, OH અને ડાયરેક્ટ H. કયા હાઇડ્રોજન છૂટા પડે જે ઓક્સિજન સાથે જોડાયેલા છે એ? તો એનો સીધો મતલબ શું નીકળ્યો? તો કે એનો સીધો મતલબ એવો નીકળ્યો કે આમની સંયોજકતા કેટલી છોકરાઓ? સંયોજકતા બરાબર 2. ચલો આટલું 2 કહેવા હાટું થઈને આપણે આટલી બધી માથાકૂટ કરી. ચલો હવે નોર્માલિટી બરાબર મોલારિટી રકમમાં કેટલી આપી છે? 0.3. સંયોજકતા 2. કેટલો જવાબ આવ્યો? 0.6. ચાલો ભાઈ, 0.6 દેખાઈશ ક્યાંય? તો કે અહીંયા માની લો કે આપણે ઉતાવળમાં આને H3PO4 ધારી લીધું હોત તો, અથવા જોઈ લીધું હોત તો, આપણે ઉતાવળમાં શું કરી લીધું હોત છોકરાઓ? આને H3PO4 જોઈ લીધું હોત તો સંયોજકતાના લોચા પડી જાય. માની લો કે આની સંયોજકતા કેટલી? 3. તો 0.3 ગુણ્યા 3 કરો. કેટલો જવાબ આવશે? તો ઓપ્શનમાં છે તો હોય જ તે. જો આપણે H3PO3 ની વાત કરીએ, એની સંયોજકતા કેટલી? 2. 0.3 ગુણ્યા 2 કરો. કેટલો જવાબ આવ્યો? ઓપ્શનમાં છે, હોય જ. અને અહીંયા જો હું એક સંયોજકતા લઈ લઉં તો 0.3 ગુણ્યા 1 0.3 છે ઓપ્શનમાં,
તમારે જે જવાબ આવે એ ઓપ્શનમાં હોય જ. ખાલી એટલું ક્લિયર કરવાનું છે કે સાચું છે કે ખોટું. ટપા પડી ગયા? એટલે પ્રશ્ન હંમેશા નિરાતે જોવાના. ખોટી કોઈ પ્રકારની ઉતાવળ કરવાની નથી. ચલો, 63% ડબલ્યુના છેદમાં ડબલ્યુ HNO3ની ઘનતા આપી દીધી છે. મારે મોલારિટી ગોતવી છે. તો આ બધા આપણે ઓલા ઇન શોર્ટમાં જે સૂત્ર લખાવ્યા હોય ને, ઇન શોર્ટ કરીને, આ એવા પ્રકારના સૂત્ર થયા. બોલો શું હોય ઇન શોર્ટની અંદર? મોલારિટી બરાબર પરસન્ટેજ ડબલ્યુના છેદમાં ડબલ્યુ ગુણ્યા ડી ગુણ્યા 10 અને ભાંગાકારમાં અણુભાર. ચાલો ભાઈ, છે કોઈ જવાબ આપણી પાસે? તો કે હા. ટકા 63, ઘનતા આપી છે 1.15 ગુણ્યા 10, અણુભાર 63. નો શું કરવાનો? ઉલાર્યો. આની સાથે શું ગુણી નાખવાનું? 10. 11.5. જોવો જોઈએ 11.5 દેખાઈશ ક્યાંય? જો અહીંયા બરાબર છે. આ એકડો બગડો તગડા આઘા પાછા થઈ જાય તો થોડુંક ધ્યાન રાખવાનું હો છોકરાઓ. ચાલો ભાઈ, 23મો જો. આવા પ્રશ્નો ઉપર પણ થોડીક વોચ રાખવાની. કીધું તું કે આવા પ્રશ્નો થોડાક અગત્યના હોય, પૂછાવાની શક્યતા ઘણી બધી વધારે હોય. શું કહે છે કવિ એમાં? 10 મિલીમોલ કેલ્શિયમ કાર્બોનેટનું વજન જોઈએ છે. બોલો ને વજનનું સૂત્ર. તો કે ભાઈ મોલ ગુણ્યા અણુભાર. ચલો પહેલા આપણે સાઈડમાં કોનો કાર્યક્રમ ગોઠવી નાખીએ? અણુભારનો. CaCO3. છોકરાઓ કેલ્શિયમની કિંમત કેટલી હોય? 40. કાર્બનની કિંમત 12 અને 16 તરીને 48. બોલો કેટલો અણુભાર મળશે? 100 ગ્રામ પ્રતિ મોલ. તો હવે ભાઈબંધ જાજુ કાંઈ નહીં. કેટલા મોલ આપ્યા છે? તો કે 10 મિલીમોલ આપ્યા છે. કેટલા આપ્યા છે? 10 મિલીમોલ. અને અણુભાર કેટલું થાય? 100. છોકરાઓ મિલીમોલને મોલમાં ફેરવવું હોય તો ચલો છેદમાં 1000 ગુણ્યા 100. ચલો મીંડાનો ઉલારીઓ કરવાનું ચાલુ કરો. 1 2 1 2 1 1. જો જોઈ શું વધ્યું? 1 અડે 1. શું વધ્યું છોકરાઓ? 1 અડે 1 આપ્યું છે. 1 અડે 1. ચાલો આ આપણો જવાબ આવડશે. ચાલો 18 મિલીલીટર પાણીમાં હાજર ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા. છોકરાઓ પાણી એટલે શું થાય જરાક બોલો જોઈએ. પાણી એટલે ચાલો H2O. આની અંદર આનો પરમાણુ ક્રમાંક કેટલો છે? હાઇડ્રોજનનો 1, હાઇડ્રોજનનો 1, ઓક્સિજનનો 8. તો હવે મારી પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ ગઈ છોકરાઓ? 1 + 8 + 1. કેટલો જવાબ આવ્યો? 10. હવે તો કે હવે આનો મતલબ છોકરાઓ પાણી મને આપ્યું છે કેટલું? 18 ml પાણી. આપણને ખબર છે 18 ml એટલે કેટલું થાય? 18 ગ્રામ પાણી. હવે મારે ઇલેક્ટ્રોનની સંખ્યા ગોતવી હોય તો સૂત્ર બોલો જોઈ. ઇલેક્ટ્રોન બરાબર n ગુણ્યા મોલ ગુણ્યા એવોગેડ્રો આંક. કેટલા n મળ્યા મને અહીંયા? 10. મોલ એટલે વજનના છેદમાં અણુભાર અને એવોગેડ્રો આંક 6.022 ગુણ્યા 10⁻23. ચલો ભાઈ કોનો ઉલાર્યો થશે? આમનો. શું વધશે? 1 ઘાત વધી જશે. શું વધી જશે? 1 ઘાત. કેટલી ઘાત આવી? 6.022 ગુણ્યા 10⁻23 હતી ને. આ 10ના કારણે કેટલી થઈ ગઈ? 24. દેખાય આવો જવાબ? ચલો કયો જવાબ? ઓપ્શન બી. વેરી ગુડ. ચલો 25મો પ્રશ્ન જો. 25મો. STPA 100 ml ઓક્સિજન, એમોનિયા અને CO2
પ્રત્યેકના અણુઓની સંખ્યા કેટલી? તો આપણે એક વસ્તુ સમજાવી હતી તમને આવી રીતે, સમાન મોલ ધરાવતા, સાંભળજો, સમાન મોલ ધરાવતા જુદા જુદા વાયુ માટે અણુની સંખ્યા, કદ અને વજન. જો ભાઈ અહીંયા થોડુંક એવું ધ્યાન રાખો કે સમાન મોલ ધરાવતા જુદા જુદા વાયુ માટે અણુની સંખ્યા કેવી હોય? સમાન. કદ કેવું હોય? સમાન. વજન કેવું હોય? જુદું જુદું. વજન કેવું હોય છોકરાઓ? જુદું જુદું. કેમ જુદું જુદું હોય? બધાના અણુભાર અલગ અલગ હોય. તો હવે આપણે તો બધાના કદ કેટલા લેવાના કીધા છે? એક સરખા. તો એનો મતલબ કે અણુની સંખ્યા પણ કેવી થઈ જાય? એક સરખી. ત્રણેયમાં સરખી. કેટલો જવાબ આવશે? ત્રણેયમાં સરખું. ચાલો ચાલો આ પ્રશ્ન જુઓ છોકરાઓ, 26મો પ્રશ્ન શું કહે છે? સૌથી વધારે અણુ શેમાં હશે? એકદમ સિમ્પલ, જેના મોલ વધારે તેના અણુ વધારે. તો હવે મારે ખાલી ને ખાલી શું કરાય છોકરાઓ? તો કે ભાઈ મારે ખાલી ને ખાલી બધા ઓપ્શનને સોલ્વ કરાય. ચાલો પેલું, વજન કેટલું? 36. અણુભાર કેટલો? 18. મોલ કેટલા? 2. ચાલો 2 મોલ. રેડી? આ જો છોકરાઓ, ચાલો બી ઓપ્શન, વજન કેટલું? 28. અણુભાર કેટલો? 28. કેટલો જવાબ આવ્યો? ચાલો 1 મોલ. રેડી? ત્રીજો ઓપ્શન જુઓ છોકરાઓ, વજન કેટલું? 46. અણુભારે કેટલો? 46. જવાબ કેટલો આવ્યો? જો 1 મોલ. રેડી? એના પછી જુઓ છોકરાઓ, વજન કેટલું? 54. અણુભાર કેટલો? 108. જવાબ કેટલો આવ્યો? 0.5 મોલ. તો એનો સીધો મતલબ થયો છોકરાઓ, આપણી પાસે વધારેમાં વધારે મોલ કોના છે? તો ક્યાંના? 36 ગ્રામ H2O. રેડી? ચલો 27મો પ્રશ્ન છોકરાઓ, અત્યંત અગત્યનો. ચાલો આવા પ્રશ્નોને આપણે એકદમ નિરાતે સમજાવીએ. 27મું જો, એક ધાત્વીય ઓક્સાઇડમાં 60% ધાતુ ધરાવે છે. તો અહીંયા હવે હું આ ધાત્વીય ઓક્સાઇડને 2 ભાગમાં વહેંચી દઉં. જો ભાઈ, આમાં ધાતુનું વજન કેટલું? તો કે 60%. એટલે વજન બરાબર મારે કેટલું ધારી લેવાનું છે? 60 ગ્રામ. આમાં ઓક્સિજન કેટલું છોકરાઓ? ઓક્સિજન તો કે 40%. એટલે મારે એનું વજન કેટલું ધારી લેવાનું છે? 40%. હવે ઓક્સિજનનો તુલ્ય ભાર મળી જાય. ઓક્સિજનને આપણે કેમ દર્શાવીએ છીએ? O-2. એટલે એની સંયોજકતા કેટલી કહેવાય છોકરાઓ? તો કે સંયોજકતા 2. બોલો તુલ્ય ભાર કેટલો આવશે ઓક્સિજનનો તુલ્ય ભાર? તો કે ભાઈ આનો પરમાણુ ભાર 16 ભંગાકારમાં 2. તુલ્ય ભાર આવશે 8. હવે આવા પ્રશ્નો હોય તો આપણે કેમ શીખવાડ્યું છે? તો કે જો ભાઈ આવી રીતે, ધાતુનું વજન છેદમાં ધાતુનો તુલ્ય ભાર કોની સાથે સરખાઈ દેવાનો? ઓક્સિજનનું વજન છેદમાં ઓક્સિજનનો તુલ્ય ભાર. ઓક્સિજનનો તુલ્ય ભાર. ચલો ભાઈ, ધાતુનું વજન કેટલું? 60. ધાતુનો તુલ્ય ભાર કેટલો ગોતવાનો? ઓક્સિજનનું વજન કેટલું? 40. ઓક્સિજનનો તુલ્ય ભાર કેટલો? 8. લાવો જવાબ. x બરાબર 12. અહીંયા આપણને છોકરાઓ જવાબ મળી જશે x બરાબર 12. જો
હવે ઓક્સિજનની બદલે આપણને સલ્ફર આપેલું હોય, ઓક્સિજનની બદલે ક્લોરીન આપેલું હોય, બધાના તુલ્યભાર આવી રીતે સંયોજકતાને આધારે ગોતી લેવાના. સંયોજકતાને આધારે આપણને મળી જાય એટલે આપણું કામ થઈ જશે. ચાલો અહીંયા જુઓ છોકરાઓ, હાલો 28મો પ્રશ્ન. 10 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટમાં પ્રોટોનની કુલ સંખ્યા કેટલી? ચાલો ભાઈ, હું CaCO3 ની વાત કરું તો આમાં મને પ્રોટોન કેટલા મળશે છોકરાઓ? 20, 6 અને 8 તરીને 24. કેટલા મળ્યા? 50. તો કંઈ વાંધો નહીં. હવે આપણી પાસે સૂત્ર તો છે, પ્રોટોનની સંખ્યા બરાબર N ગુણ્યા મોલ ગુણ્યા એવોગેડ્રો આંક. છોકરાઓ પ્રોટોન કેટલા? 50. મોલ કેટલા? 10/100 અને એવોગેડ્રો આંક કેટલો? 6.022 ગુણ્યા 1023. લાવો છો 30.11 ગુણ્યા 1023 ઘાત એટલે કે 3.011 ગુણ્યા 1024 ઘાત. જો જોઈ ક્યાંય દેખાય છે આવો જવાબ 24 ઘાત વાળો? જો હવે આ જો 29મા પ્રશ્નમાં આપણે શું કીધેલું છે? 29ના પ્રશ્નમાં કઈ રીતે શીખડાવતા હતા? જો આવી રીતે H3PO4 હોય તો એની સંયોજકતા 0. એક હાઇડ્રોજનને દૂર કરું, H2PO4 -1, HPO4 -2, PO4 -3. આમાંથી આપણને શું આપેલું છે? આપણને આપ્યું છે HPO4. દેખાણું? તો એનો મતલબ આવો થયો છોકરાઓ કે અહીંયા ધાતુની સંયોજકતા +2 × HPO4 એની સંયોજકતા -2. હવે આ જે +2 વાળો ધાતુ છે એનું શું કરવાનું છે? ક્લોરાઇડનું સૂત્ર. એટલે અહીંયા આવશે ધાતુ +2, અહીંયા આવશે ક્લોરીન -1. કરો ચોકડી ગુણાકાર, MCl2. શું આવ્યું છોકરાઓ? MCl2. કયો જવાબ આવશે? ઓપ્શન સી. ચાલો અહીંયા જો pH બરાબર આપણને આપેલું છે છોકરાઓ 0. આ પ્રશ્ન આપણે છોકરાઓ ક્યારે શીખડાવશું? ચેપ્ટર નંબર 6 ભણાવશું પછી. ચાલો 31 નંબરનો પ્રશ્ન જો, Al2SO4 થ્વાઇસના જલીય દ્રાવણમાં, હવે હું આ જે Al2SO4 થ્વાઇસ છે એને પાણીમાં નાખું એટલે એનું આયનીકરણ કઈ રીતે થાય છોકરાઓ? બોલો ને જરાક. એલ્યુમિનિયમ +3 વત્તા એલ્યુમિનિયમ +3 વત્તા SO4 -2, SO4 -2, SO4 -2. દરેક આયનની સાંદ્રતા એક સમાન હોય. દરેક આયનની સાંદ્રતા કેવી હોય છોકરાઓ? એક સમાન. દરેક આયનની સાંદ્રતા કેવી હોય છોકરાઓ? તો કે સાંદ્રતા સમાન હોય. તો હવે આપણને અહીંયા આપેલી કઈ માહિતી છે? તો કે આપણને એલ્યુમિનિયમની સાંદ્રતા આપી દીધી. ચાલો ભાઈ, મારી પાસે એલ્યુમિનિયમ કેટલા છે? 2 એલ્યુમિનિયમ ભેગા થાય તો એની સાંદ્રતા કેટલી? 0.28 મોલારિટી. એક જ એલ્યુમિનિયમ લેવું હોય તો કે 0.28/2 0.14 મોલારિટી. તો એનો મતલબ એવો થાય કે એક આયનની કિંમત કેટલી થઈ ગઈ છોકરાઓ? 0.14. આપણી પાસે એવા SO4 કેટલા છે? 3. તો 3 ગુણ્યા 0.14. ચાલો 14 તરીને 42. એટલે અહીંયા આવશે 0.42 મોલારિટી. તો આપણો અહીંયા જવાબ કયો થયો છોકરાઓ? 0.42. રેડી? ચલો આવી રીતે.
હવે આ જુઓ છોકરાઓ, હાલો 32મો પ્રશ્ન જુઓ. 32મો 40 ml 0.2 મોલારિટી H2SO4 અને 60 ml 0.3 મોલારિટી H2SO4 આના મિશ્રણની સપ્રમાણતા કેટલી? તો અહીંયા છોકરાઓ આપણે બંને એસિડ સરખા આપેલા છે એટલે સૂત્ર કયું આવશે? M3V3 બરાબર M1V1 વત્તા M2V2. તો હું M3 ને સૂત્રનો કરતા બનાવી લઉં એટલે પહેલા શું આવશે છોકરાઓ? જરાક જોવો જોઈએ. 0.2 ગુણ્યા 40 વત્તા 0.3 ગુણ્યા 60 અને ભાગાકારમાં બેનું કદ કેટલું આવશે? 40 વત્તા 60. રેડી? ચાલો લાવો જવાબ. આ બેનો જવાબ કેટલો આવશે છોકરાઓ? 8. અને અહીંયા છોકરાઓ જવાબ કેટલો આવશે? 18. અને ભાગાકારમાં 100. ચલો ભાઈ 26 ભાગ્યા 100 કરવાના ને? 0.26 મોલારિટી. જોવો જોઈએ ઓપ્શનમાં આપ્યું છે 0.26. ટીક કરવાનું નથી. માંગ્યું છે સપ્રમાણતા. નોર્માલિટી બરાબર શું થાય? મોલારિટી ગુણ્યા સંયોજકતા થાય ને? મોલારિટી ગુણ્યા સંયોજકતા. તો એનો મતલબ એવો થયો છોકરાઓ, કેટલી મોલારિટી આપી છે આપણને? 0.26. H2SO4 માં હાઇડ્રોજન કેટલા? 2. કેટલો જવાબ આવ્યો? 0.52. હવે જોવો જોઈએ 0.52 આપ્યું છે એ ટીક કરી નાખવાનું. તો ક્યાં એ ટીક કરી નાખવાનું છે. ચાલો હવે 33મો જો. 4.4 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડમાં હાજર ઓક્સિજન પરમાણુ કેટલા? હું ભાઈબંધ CO2 ની વાત કરું તો CO2 માં ઓક્સિજન કેટલા આપ્યા છે? ઓક્સિજન તો કે 2. હવે આપણે શું સૂત્ર શીખડાયું છે? પરમાણુની સંખ્યા બરાબર n ગુણ્યા મોલ ગુણ્યા એવોગેડ્રો આંક. છોકરાઓ n કેટલા? 2. મોલ એટલે વજનના છેદમાં અણુભાર 4.4 ના છેદમાં 44. એવોગેડ્રો આંક 6.022 ગુણ્યા 10^23. બોલો જવાબ. 1.2044 ઘાત 10^23 ઘાત. દેખાઈશ ક્યાંય જવાબ? આ તો કે ભાઈ આપણો જવાબ આવશે ઓપ્શન એ. રેડી? ચાલો